સુરેશ પોતાની પત્ની અને બાળકો સાથે જેસલમેરની સફરે ગયો હતો કે અચાનક તેની ગાડી ખરાબ થઈ ગઈ. સૂનો વિસ્તાર હતો. દૂર દૂર સુધી કોઈ ચહેલપહેલ નહોતી. જ્યાં પણ જુઓ બસ રેતીના ટીલા જ દેખાતા હતા. જે રસ્તા પર ગાડી ખરાબ થઈ હતી તેના પર કોઈ વાહન પસાર થતું નહોતું. ન તો ત્યાં કોઈ મોબાઈલનું નેટવર્ક હતું. 4-5 કલાક વીતી ગયા. સાંજ થવા આવી. યુવાન દીકરી, પત્ની અને કિશોર દીકરો સાથે હોવાથી તે ખૂબ જ ચિંતિત હતો. આખું પરિવાર રણમાં ફસાઈ ગયું હતું. ન ખાવાનું કંઈ હતું, ન પીવાનું પાણી બચ્યું હતું. બાળકોને કંઈક નવું બતાવવા માટે મુખ્ય રસ્તો છોડીને સિંગલ રસ્તા પર આવવું હવે સુરેશ માટે ગળાની ફાંસ બની ગયું હતું. શરૂઆતમાં તેને લાગ્યું કે રસ્તો છે, કોઈ તો વાહન પસાર થશે, પરંતુ 4-5 કલાક વીતી ગયા પછી તેની બધી આશાઓ ખતમ થઈ ગઈ હતી. હવે બધું ભગવાન ભરોસે હતું. વેરાનમાં ફસાઈ જવાથી તે ગભરાયેલો હતો. ઉપરથી પત્ની અને બાળકોના ટાણા સાંભળી તેનો દિમાગ ખરાબ થઈ ગયો હતો. તેઓ વારંવાર તેને કોસતા હતા કે એ અજાણ્યા રસ્તા પર આવવાની શી જરૂર હતી. કહે છે ને, હોનીને કોઈ ટાળી શકતું નથી. આ સૃષ્ટિમાં બધું જ પૂર્વ નિર્ધારિત હોય છે. માણસ તો માત્ર કઠપૂતળી છે. અચાનક ઢળતા સૂરજની રોશનીમાં તેમને આશાનું એક કિરણ દેખાયું. દૂર રસ્તા પર એક ઊંટ ગાડી તેમની તરફ આવી રહી હતી. ધીમે ધીમે ઊંટ ગાડી નજીક આવી તો સુરેશે જોયું કે તેના પર એક વ્યક્તિ બેઠો હતો. તેને જોતાં જ સુરેશે કહ્યું, ભાઈ, મદદ કરો, ગાડી ખરાબ થઈ ગઈ છે. બપોરથી અહીં ઊભા છીએ. ઊંટ ગાડીવાળો, જેનું નામ ગોપાલ હતું, બોલ્યો, આવો સાહેબ, મારા ઘરે ચાલો. અહીંથી 10 કિલોમીટર દૂર છે. ગાડી અહીં જ છોડી દો. સવારે શહેરથી મેકેનિક બોલાવીને ઠીક કરાવી લેશું. સુરેશનું આખું પરિવાર ઊંટની પાછળ જોડાયેલ છકડામાં બેસી ગયું. ઊંટ ચાલવા લાગ્યો. ત્યારે સુરેશે પૂછ્યું, ભાઈ, આ રસ્તો સૂનો કેમ છે? અહીં કોઈ આવી જાય કેમ નહીં? ગોપાલ બોલ્યો, અહીંથી થોડા કિલોમીટર દૂર જીપ્સમની ખાણ હતી. આ રસ્તો જીપ્સમ ઢોરવા માટે બનાવ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલાં જ ખાણ ખાલી થઈ ગઈ. તેથી રસ્તો પણ સૂનો પડી ગયો. સુરેશે ભગવાનનો લાખ આભાર માન્યો કે આજે તેની કૃપાથી બચી ગયા. નહીંતર શું થાત ખબર નહીં. ઊંટ ગાડીવાળાનું ગામ રસ્તાથી હટીને કાચા માર્ગ પર હતું. 1.5 કલાક પછી તેઓ ત્યાં પહોંચ્યા. ગોપાલ બહુ ગરીબ જણાતો હતો, કારણ કે ઘરમાં રૂમના નામે છાપરા જ હતા. છતાં સુરેશના પરિવારની મહેમાનની જેમ સેવા થઈ. તેમને સૂવા ખાટલા, રજાઈ, ગાદલા આપ્યા. સારું ભોજન કરાવ્યું. શહેરથી મેકેનિક બોલાવી ગાડી ઠીક કરાવતા બપોર થઈ ગઈ. તેથી ગોપાલની પત્નીએ ફરીથી ભોજન કરાવ્યું. જ્યારે સુરેશ ત્યાંથી જવા લાગ્યો ત્યારે તેણે ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢ્યા અને ગોપાલની પત્નીને આપવા લાગ્યો. 1000 રૂપિયા જોઈ ગોપાલની પત્ની બોલી, શું સાહેબ, 5 માણસોએ 2 ટાઈમ ભોજન લીધું, રાતભર રોકાયા, પણ બદલામાં ફક્ત 1000? તમને જરા પણ શરમ નથી આવતી? સુરેશની પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને 1000ના બદલે 2000 આપવા લાગ્યો. દૂર ઊભેલો ગોપાલ બધું જોતો હતો, પણ કંઈ બોલ્યો નહીં. ગોપાલની પત્ની બોલી, 2000થી કામ નહીં ચાલે સાહેબ, પૂરા 50,000 લાગશે. 50,000નું નામ સાંભળીને જ સુરેશનું આખું પરિવાર સ્તબ્ધ થઈ ગયું. સુરેશ ગોપાલને બોલ્યો, અરે ભાઈ, સમજાવો તમારી પત્નીને. આમ કોઈ પૈસા માંગે? ગોપાલ બોલ્યો, સાહેબ, ઘરની ઇન્ચાર્જ મારી પત્ની છે. હું આ મામલામાં કંઈ કરી શકતો નથી. જે માંગે છે તે આપી દો. સુરેશની પત્ની બોલી, તમને જરા પણ ઇન્સાનિયત નથી? આ રીતે કોણ પૈસા માંગે? ગોપાલની પત્ની બોલી, અમે તો આમ જ માંગીએ છીએ. અમારા અહીં એક માણસના ભોજનનો રેટ 4000 છે. તમે 2 ટાઈમમાં 10 માણસનું ભોજન લીધું એટલે 40,000 થયા. રાતે રોકાવાના એક માણસના 2000, 5 માણસના 10,000, કુલ 50,000 થયા. ચા નાસ્તો ફ્રી છે. સુરેશ બોલ્યો, બહેન,
મજાક ન કરો, 2000 લો અને અમને જવા દો. ગોપાલની પત્ની બોલી, એમ નહીં જવા દઉં સાહેબ, પૈસા લઈને જ જવા દઉં. સુરેશ ગંભીર થઈ બોલ્યો, બેન 10,000 લઈ લ્યો, પણ 50,000 તો નાજાયજ છે અને એટલા રોકડા પણ નથી. ગોપાલની પત્ની બોલી, રોકડા નથી તો કંઈ નહીં સાહેબ, તમારી પત્નીના ગળાની સોનાની ચેન છે, કાનના ઝુમખા છે, નાકની નથ છે, બધું આપો અને જાઓ. સુરેશ ગુસ્સે થઈને બોલ્યો, આ શું લૂંટ મચાવી છે? હું પોલીસમાં ફરિયાદ કરીશ. પહેલાં લોકોને ફોસલાવી ઘરે લાવો છો અને પછી લૂંટો. ગોપાલની પત્નીએ અડધો ઘૂંઘટ કાઢ્યો હતો. તેને ઝટકેથી આખો ચહેરો બતાવી કહ્યું, મને ઓળખ્યો સાહેબ? સુરેશે ધ્યાનથી જોયું અને બોલ્યા, કોણ છો તમે? હું ઓળખતો નથી. તે બોલી, તમે અમીર લોકો ગરીબોના ચહેરા ક્યાંથી યાદ રાખો, પણ હું તમને ક્યારેય ભૂલી નથી. આજથી 10 વર્ષ પહેલાં હું અને મારો પતિ તમારા રેસ્ટોરન્ટમાં ભોજન કરવા આવ્યા હતા. બિલ 600નું થયું હતું, પણ અમારી પાસે 500 જ હતા. અમે ઈંટ ભઠ્ઠી પર મજૂરી કરતા. લગ્નની વર્ષગાંઠ મારા પતિ મને તમારા હોટેલમાં જમાડવા લાવ્યા. રૂપિયા 100 ઓછા પડતા હું બહુ વિનંતી કરી કે કાલે આપી જઈશું, પણ તમે સાંભળ્યું નહીં. જ્યાં સુધી મેં મારા કાનના સોનાના ઝુમખા ઉતારી તમને ન આપ્યા ત્યાં સુધી અમને બેઠા રાખ્યા. આટલું સંભળાતા જ સુરેશને બધી ઘટના યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે બીજા દિવસે તેઓ 100 રૂપિયા લઈને ઝુમખા પાછા લેવા આવ્યા હતા, પણ લોભના કારણે તેને ઝુમખા પાછા આપ્યા નહોતા અને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. ગોપાલ બોલ્યો, સાહેબ, અમે રાજસ્થાની છીએ. અમારા અહીં મહેમાન ભગવાન સમાન છે. અમે મહેમાન પાસેથી રહેવા જમવાના પૈસા લેતા નથી, પણ તમે મહેમાન નથી. ભગવાને તમને મારું ઋણ ચૂકવવા મોકલ્યા છે. આ ઋણ તો ચૂકવવું જ પડશે. 10 વર્ષથી મારી પત્નીએ ઝુમખા માટે રડે છે, એટલે જે માંગે છે તે આપો અને ચાલો. સુરેશની પત્નીએ ચૂપચાપ ઘરેણાં ઉતારી ગોપાલની પત્નીને આપી દીધા. પછી બોલી, સાચું કહે છે બેન, એ ઝુમખા બહુ સુંદર હતા. જ્યારે મારા પતિએ મને બતાવ્યા ત્યારે મારા મનમાં લોભ આવી ગયો હતો, પણ ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો. એ વ્યાજ સહિત વસૂલે છે. આજે મને લાગે છે કે મારા માટે આ ઘરેણાં કંઈ નથી, પણ ગરીબી માટે ઝુમખા બહુ કિંમતી હતા. પછી સુરેશના પરિવારને સલામત ત્યાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં ગાડી ઊભી હતી. ગાડી કાચા રસ્તે ગામ સુધી આવી શકતી નહોતી, એટલે ગોપાલ તેમને પોતાની ઊંટ ગાડીમાં મૂકવા ગયો. હવે ગાડી ચલાવતા સુરેશ વિચારતો હતો કે ઉપાડવાળો વસૂલવામાં જરા પણ દયા બતાવતો નથી, નહીતર તે અહીં વેરાનમાં કેમ આવે. આજે તેને સમજાયું કે બેઈમાનીના પૈસો થોડો દિવસ ચમકે છે. તેને એ પણ યાદ આવ્યું કે ભાઈઓ સાથે દગો કરીને પિતાની મિલકતમાં વધુ ભાગ હડપ કર્યો હતો. એ પણ ધીમે ધીમે ખતમ થઈ ગયું. રેસ્ટોરન્ટ 7 વર્ષ પહેલાં વેચાઈ ગયું હતું. હવે ફક્ત કપડાની દુકાન બચી હતી. સુરેશ ગોપાલની વસૂલી ચૂકવી હળવો અનુભવતો હતો, પણ સાથે પોતાના પાપોને યાદ કરવાની કોશિશ પણ કરતો હતો, કારણ કે હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે વસૂલી તો થઈને જ રહે છે, એ પણ આ જ જન્મમાં. સમય કાઢીને વાંચવા બદલ તમારો આભાર. તમને સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પેજને ફોલો કરજો. ધન્યવાદ મિત્રો.